થવું જોઈએ અને આ બધા ઉપર નજર રાખવી જોઈએ, આવું ના થાય. પણ આ થઈ રહ્યું છે એ પણ એક નગ્ન સત્ય છે અને આવું જ કંઈક થઈ રહ્યું હતું. ફી રેગ્યુલેટરી કમિટીની જ્યારે રચના કરવામાં આવી ત્યારે લોકોને વિશ્વાસ નહોતો બેસતો કે ફી રેગ્યુલેટરી કમિટી છે તો એ કામ કરશે કે કેમ, વાલીઓના હિત માટે કામ કરશે કે કેમ. અને એ જ વખત એટલે જ જે તે વખતે એનું ગઠન થયું ત્યારે કેટલાક વાલીઓનું સંગઠન પણ બન્યું હતું ને એમના દ્વારા એ જીદ પકડવામાં આવી હતી કે અમને પણ એમાં રાખો. પણ ફી રેગ્યુલેટરી કમિટી ઉપર ભૂતકાળમાં ઘણા આરોપ લાગ્યા છે, પણ આ કમિટી કામ કરે છે એનો બોલતો પુરાવો મળ્યો છે અમદાવાદ શહેરની અંદર, જ્યાં સેટેલાઇટમાં આવેલી વિદ્યાનગર સ્કૂલ દ્વારા ફી વધારો ઝીકી દેવામાં આવ્યો અને એને દંડ ફટકારવામાં આવ્યો. તો સેન્ટ ઝેવિયર સ્કૂલમાં પણ ફી ઘટાડો કરવા માટેનું કહેવામાં આવ્યું છે. વિદ્યાનગર સ્કૂલ સેટેલાઇટ જે છે તેને ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમ માટે 1 લાખ રૂપિયાનો દંડ આપવામાં આવેલો છે. એફઆરસીની નક્કી કરેલી ફી ઉપરાંત વધારાની ફી વસૂલવા બદલ એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે અને વિદ્યાર્થીઓના ખાતામાં સત્વરે આ વધુ રકમ જે લેવામાં આવેલી છે તે જમા કરાવી અને તેનો આધાર રજૂ કરવા માટે જણાવ્યું છે. સાથે સેન્ટ ઝેવિયર લોયલા સ્કૂલ જેના પ્રાથમિક વિભાગને એની 40% જેટલો ફીમાં ઘટાડો કર્યો છે. આવક જાવકના હિસાબો જોતા શાળાએ જે રીતે પ્રોવિઝનલ માટે જે મંજૂરી માટે મૂકેલી હતી એફઆરસી કમિટીમાં દરખાસ્ત કરેલી હતી, એ દરખાસ્તનો અભ્યાસ કરતા તેમાં કમિટીએ એની જે પ્રોવિઝનલ ફી મંજૂર કરવાની થાય છે એમાં 40%નો ઘટાડો કર્યો છે.